નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ત્યારે ગબડા તાલુકાના અબોલ ગામમાં ત્યારે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ એક સાથે 400થી વધુ મહેમાનની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકો ઝાડા ઉલટી ફરિયાદ બાદ તાત્કાલિક સારવાર માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે 6 વાગે અબોલડા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્રિત થયા હતા। જોકે જમ્યાના થોડાક સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે ગામમાં યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 200 જેટલા લોકોને ત્યારે ગામમાં તબીબી વિશેષ ટીમ દ્વારા ત્યારે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાની નથી થઈ। જો કે કેટલાક દર્દીઓ હાલત ગંભીર હોવાથી તબીબો સતત નિરીક્ષણ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ લગ્ન સ્થળે ભોજનના નમૂના એકત્રિત કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। તંત્રએ ખાતરી આપી છે જો ત્યારે કેટરિંગ કે અન્ય કોઈની બેદરકારી સામે આવશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।